રોહિલ વાળું નું બનાવ્યું આ પાતન ગરાસિયો એ મારા વીરા ભુજમાં પડાયો મારા વીરા ખેત લાયળ ધોબા પણ વાદીડા મત વગાડી આપા મોરલી નાખમાં મારી માથે મુઠુના ને કે લઈ મલા એક દિન સમજે માલપા ડહોલિયા નામનો ગાંડી વાદીડો છે ને કહેવાય ગયો બાપ ભુજિયા ડુંગરની માલિપા મારા વીર ખેતલાને કરંડીએ પૂરવા જાય બાપ અને ભુજિયા ડુંગરની ટોચ માથે સડી મારો વીર ખેતલો ઢોલિયા નામના ગાંડી વાદીડાને કહેવા મળી ગયો કે હે વાદી તારી મોરલીની માલી પર હાથ મલાર છે ને હાથ મલાર મારી દે અને જો તારા કરડિયાની માલી પર આવું તો ધરતીની માલી પર મને આવ્યું ના આગે વાનને કવડ કને બાપ પણ તારે મન જોવો હોય ને તો અસલ પંચમિયા રાવળ જોગીના દીકરાને બોલાય એના ડમર ડાક વગાડ અને કદાચ જો ફૂફાડા ભેગો ફાડી નો નાખું ને તો દુનિયાની માલી પર વાદીડા તારી મોરલીના મલારમાં આજે મને ખોટ બેસી જાય બાપ મને ખોટ બેસી જાય બાપ મુરલી વાગી રે મજમકેરી રાત રે કોણ બજાયે મોરલિયા જારે ધરમનિયા હે મારા ખેતલીએ રે ખોડાવી એ ગઢલંકા મારે જઈને દેવી દેવને રે છોડાવી વીરો લડતો આવે રે ખેતલીઓ લડતો આવે રે પડે ને રાજા એ મને સપનામાં મને આવે રાજા ખેતલીઓ રાજા મેવાડનો રાજા નેણું ભર નીદરામાં એ આવે રાજા પછી મારી ચોટી લઈને માથા ચામુંડા વહે હન મારી વહે દુનિયા કેરો જોને દાતા
પણ માડી ભૂખા માનવીને મારી ભગવતી ભોજન આપતી એ મારી ભાંગલ રથડાનો મારી ચામુંડ સારથી બને મારી હારાના ગાડે માતાજી એ મારી હારાના ગાડે મારી લાઠી આની ચામડી કે હવ બેહી જાય પણ સાહેબ જેની પાસે પૈસા છે એને હવ રામ રામ કરે ભાઈ માલ હે તો મોહબ્બત હે જેની પાસે પૈસા હોય એને હવ રામ રામ કરે એને હવ બોલાવે પણ જેની પાસે એક ફૂટી કોડી નો માવાના તૂટતા હોય એને કોઈ બોલાવે નહીં અને બોલાવે ને તો બે ગાર્ડન કાઢી મેળવે ભાઈ પણ સાહેબ માતાને પૈસા નથી જોતા મોહમાયા નથી જોતી એક એની ભક્તિ જોઈશે અને ગરીબ દેખી કોઈ ઢોલ મારી જાય ને અને અંતરાત્માની મારી પછી આતેલી કકડ કે મારી હું ગરીબ છું અને ત્યાં અમારા રાવણદેવ દુઆ ગાતા રમેશભાઈ કેવા મારી હું ગરીબ મારો બાપ ગરીબ મારું ઝૂપડું ગરીબ એ મારા મઢની માલી પર બેહનારી મારી લાઠી આની ચામુંડા તું હોય ગરીબ કરીને કારી હાબતી દરિયે આવ્યા વિલાજીના વાળ પણ સાહેબ એક દિના સમયની મને પર મારા કાળિયા ભીલ પાસે ખાવા ફૂટી કોડી નહીં બાબો અને દીદી મારા લાઠિયાના વડવાની આજે મારી ચામુંડ એટલું કે કાળિયા મારા ભવે થવાની મોજ આ દરિયાની મારી પર ફિરંગીના વાળ આવી ગયા વિલાયતીના વાળ આવી ગયા અને હું ચામુંડ તને એટલું કહું આ વાળ મંડી જા લૂંટવા પણ મારો કાળિયો મારી ભગવતી મારી લાઠિયાના વડવાની ચામુંડને કહેવા મંડી ગયો કે માં આ વાળ એમ નામ લૂંટવા નો જવાય પણ આ તો ફિરંગી કહેવાય આ તો અંગ્રેજો કહેવાય મારી અને આની પાસે તો જામગરી બંદૂકો છે ને આની પાસે તોપુસ મારી ભડાકો કરતો આંતેડા બહાર કાઢ નાખ્યો અને જેથી મારા કાળિયાને એટલું બધું ભલા માણા એ હું લાઠિયાના વડવાનું ગાંડું ધર્મ ચામુંડ કહેવાવ અને મારા નામની લોબડી દરિયાની મારી પર નાખ અને જેમ હોડિયું ધરાવે એમ ધરાવું નહીં ને એ તો મને લાઠિયાના વડવાના હકના કોળિયા આરામ લાગે બાપ પછી કાળિયા કરીને એ મારા દીકરા તારી કારી હાબતી કે કાળિયા હાથમાં ભમરિયું ભાલું લઈ લે અને ફિરંગીના વાળ મળી જા લૂંટવા પણ મારી ભાલેથી વાળ ન લૂંટાયો પણ વિશ્વાસ છે ને બાબુ મોટી વસ્તુ છે સાહેબ બાવલા ભુવા હાથની માલી પર લખાવે માવારા નો થયો હા અને ફોર વ્હીલ ગાડી હોય એના કાચની માલી પર માતાજીના નામ લખાવે માવારા નો થાય ભાઈ પણ અહીંથી થઈ જાવ ને અહીંથી માં મળે જ ભાઈ હૃદયના ભાવથી એક ફેરે માને હૈયાની માલી પરથી આંકલો કરો ને એટલે માને આવું જ પડે ભાઈ પણ મારો કાળિયો
મારી ભગવતી સાંભળ માટે વિશ્વ રાખે દરિયાની મારી પર ધૂકો મારે અને ભમરિયું ભાલું વાણના પાટિયાની મારી પર મારે અને તેથી મારી લાઠિયાની સાઉડી એ ફિરંગીના વાણના ભૂકા બોલાયો બાપો વાણના ભૂકા બોલાયો બાપો વાણના ભૂકા બોલાયો બાપો લાઠિયા તારા નાના 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 મારી બાળ કેવાય બાળ કેવાય કઈક ફિરંગીને માર્યા કઈક વાળું લૂંટાવા કઈક વાળું લૂંટાવા ખબરનું કોરું કે રાજા કરની વેળા થાય મારી ભગવતી મારા લાઠિયાના વડવાની ચામુંડ મારા કાળિયાને કેવા બની ગઈ બાપો કાળિયા આ વાળ લૂંટવા નો જાતો અને તેથી મારો કાળિયો ફેર મારી ભગવતી સાંભળને કહેવાનો મળી ગયો બાબો અને બાવલા ફુવા માતા પાછું વારે ને તેથી પાછું ફરી જવાય માતાથી ઉપરવટ થઈને તો જવાય જ નહીં એના થકી આપણે જીવતા હોય ભાઈ કાળિયાને મનની મારી પર એવું થઈ ગયું કે આજે મારી જોગ માયાએ મને ના કેમ પાડી બાપ કે માં આટલા વાળ લૂંટા કોઈથી મને ના નથી પડી આ વાળ લૂંટવાની ના કેમ પાડે અને ત્યાં મારી ભગવતી ચામુંડ એટલું કે હાંભર કાળિયા આ તો મારા દ્વારકાના નાથ રાય રણછોડના વાળ આવે અને મારા દીકરા આ વાળ લૂંટાય નહીં બાપો ભગવા ભેગ એક ધૂણું ગાઈ ગયા છો એ નહીં માને એલા નહીં માને આ કાળો ભીલ નહીં માને તો લૂંટા તા વેપારી ના એ તે તો લૂંટા તા ફિરંગી નાવા ઈયલા નહીં માને રે નહીં માને આ કાળો ભીલ નહીં માને વાયરો વીરો ને એ કોટલાના કોઠાની રાંગમાં ચડીને દરિયાની માલી પર નજર નાખે બાપ દરિયાની માલી પર હોનાના પત્રે મઢેલા વાણ મારા દ્વારકાના નાથ રાય રણછોડના જેને કહેવાય બાપ મારા કાળિયા ભીલની મતી ફેરી નીતિ બગડી બાપ દરિયાની માલી પર ધૂંકો મારે વાણ લૂંટે નો લૂંટે ત્યાં ફિરંગીના હાથમાં આવી જાય બાપો હાથની માલી પર હથકડી પગની માલી પર બેડી ઘૂંટણની માલી પર ઢોકળાના ડામ દઈ ગોવા બંદરની જેલની માલી પર પૂરે બાપ એક દી બે દી 2 મહિના 3 મહિના 100 મહિનાના વાણા વાગી જાય
શબ્દની મારી પર ધ્યાન આપજો. નાના મોટે મોટી વાત કરું છું ભાઈ. 6 મહિનાના વાણા વાગે આહો મહિના આવે. આહો મહિનાના નોરતા જેને કહેવાય. અને તમને મન બધાને ખબર પડે સાહેબ, નોરતા હોય નોરતા આપણો કરનો રાવણ જેને કહેવાય, જેને ભગવો ભેગ કહેવાય. 12 મહિને તમારી માતાની ધૂળ ઉડાડવા ઈ આવે હો ભાઈ. ઈ અમારા ગીગા રાવણ થઈ ગયા. અસલ પંચમી આ જોગી છે ને. હાથમાં ડમર ડાક લઈને ભીલના હેડાની માલી પર જાય, માતાજીના ઓયડાની માલી પર જાય. પણ ભીલ એમ કે કાળિયા ભીલને કે ભાડે નહીં બાપ. એ નેહાળાની મારી પર જઈને પૂછવા માંડી જાય, ક્યાં ગયો મારો ભૂવો, ક્યાં ગયો મારો કાળિયો, ક્યાં ગયો બાપ. પણ કોઈના મોઢાની માલી પરથી સવાલ ન નીકળે. કોઈ કઈ નું આગે કે તમારા ભુવાને આજ ગોવા બંદરની જેલની માલી પર પૂર્યો છે બાપે. એક ઓરવરની દીકરી આવીને કહેવા મળી જાય કે સાંભળો ગીગા આપા રાવર, આ તમારા ભુવાને છે ને ગોવા બંદરની જેલની માલી પર ફિરંગીઓ પૂર્યો છે. અને આખા નેહલાએ એવું નક્કી કર્યું કે જો 9 નોરતા પૂરા થાય અને 9મા નોરતે જો આજે અમારો ભુવો ન આવે ને કાળીયો ભીલ, તો આ 9 દીકરીને અગ્નિ કુંડની માલી પર હોમી દેવામાં આવશે બાપે. અને ઈ પાપ છે ને ચામુંડના શરણે જાય. કારણ એમ કહેવાય કે અમારો ગીગો રાવર મારી ભગવતી ચામુંડને કહેવા મળી ગયો. પણ બાપ શું કે તારી મોત વાહ. ઈ બાપ અમારો ગીગો રાવળ અમારી તાકાત શું છે ભાઈ. આ એમ નામ નથી વગાડાતું. હા જ્યાં તમારી માતા જવાબ નો દે તમારાથી ત્યાં અમે આવી ત્યાં દઈએ. ક્યાં ઈ અમારો ગીગો રાવળ ગોવા બંદરની જેલની માલી પર જાય. વાત કરો તો ખબર પડી જાય, પણ ટૂંકમાં કેવું છે બાપ. ગોવા બંદરની જેલની માલી પર જાય, ફિરંગીઓ અંદર જવા ન દે. મારી ભગવતી સામુને અમારો ગીગો રાવળ કહેવા માંડી ગયો, મારી તારો આશરો લઈને આવ્યો છે અને જો અહીંથી પાછો જાય ને તો ધરતીની માલી પર હું મોઢું દેખાડ્યા જેવો નહીં રહ્યો મળી. અને ત્યાં મારી સાઉન્ડ અમારા ગીગા આપા રાવણને કહેવા માંડી કે જા જા ગીગા, એ દુનિયાની માલી પા તારી દેવ દુબરી નથી, તારી ભગવતી ભિખારણ નથી બાબે. ગોવા બંદરની જેલની માલી પર જાય, કાળિયા ભીલને હરવો હોકારો કરે કે હે મારા ભુવા, હે મારા ભગવતીના ચીઠીના સાકર, તારી કાંઈક ભૂલ હોય તો તને માતા આદિ દેખાડે બાબે. અને ત્યાં અમારા કવિ કહી ગયા, પણ શું કહી ગયા, વાયરો વૈરો ને સમજાયો સમજો નાય, સમજો નાય. એ નોર્યો મારી માતાના કહેવામાં મારા ભુવા નોર્યો. અને દુનિયાના દાખલા છે, કળયુગના દાખલા છે. તમે ઘણી જગ્યાએ જોતા છો ભુવા છે ને, ભુવા જો કાંઈક ખોટું કરી જાય છે ને એની પરજા ગાંડી દઈ છે. આ સાથી ઠોકીને કહું, હા હું સાથી ઠોકીને કહું છું. જો ક્યાંક ભુવાથી ખોટું થઈ જાય ને એની પરજા ગાંડી જ થાય. શું લેવાના, હરામના રૂપિયા આવી ગયા હોય ને એટલે થાય બાબા. નોર્યો મારા કહેવામાં નો કીધું મારું કર્યું, તું મારું કર્યું, કીધું મારું કર્યું. પણ તેથી મારી સામુંડને ખોટ બે ગઈ, તેથી મારા કાળિયાને કીધું કાળિયા હજી મારો થઈ જા. અને ધરતીની માલી પર કદાચ ડગલા માંડ અને જો 2 ડગલા તારી મોર નો આવું ને એ તો મને લાઠિયાના વડવાની સામુંડને કોઈનો પૂગે બાપ, સામુંડને કોઈનો પૂગે બાપ, સામુંડને કોઈનો પૂગે બાપ. આ
ખોડિયાલ ગોતા પડ્યા ભુવા હોય ના ભાંગે નહીં હોય ના ભાંગે નહીં એ ઓલા હાથ હાથ રાણી એ જેના રાજ મારી ગાંડી ખોડિયાર કેવાની યાદ આય કેવાની યાદ આય કેવાની યાદ આય જૂનાનો જન ધણી રાખવાડ કહેવાય. હવરનો કોરગે રાજા કરની વેળા થાય ખોળ આંખના રજપૂત ભેગા થાય તારા હામ મારા હામ હામે હામે કહુંબા લેવાતા હોય બાપ. પણ એની મારી પછી એક રજપૂતનો દીકરો ઊભો થઈને એટલું જ કે એ જૂનાના ધણી રાખવાડ માલ મિલકત ખજાનાની તારી ક્યાં ખોટ નથી પણ પેટનો તો તું આજે વાંજ્યો ને કાલે વાંજ્યો અને દુનિયા કે છે વાંજ્યા માણાનું જો હવારનો પોર ઉઠતો ને મોઢું જોવાય જાય ને તો આખો દી બગડે બાપ. હે જૂનાના ધણી રાખવાટને માઠું લાગે. સિપાહીઓને હાબદા કરે સાંભળો કોઈના કાંડે કંકર ભાડો કોઈના ખંભે કાળો કામળો ભાડો અને કોઈની માથે ચોટલી ભાડો ને એને ગઢ જૂનાની માલી પર લઈ આવો. કોઈ એવો મોટો ભૂદેવ હોય કોઈ મહાન પંડિત હોય એને ગઢ જૂનાની માલી પર લઈ આવો અને ગઢ જૂનાનું ગોતું ઉકેલે નો દે ને તો એના હાથની માલી પર હથકડી પગની માલી પર બેડ્યું અને ઘૂંટણની માલી પર દોકડાના ડામ દઈને ગઢ જૂનાની જેલમાં પૂરી દો બાપ. કઈક ભુવા કઈક ભૂદેવ કઈક ટીપણ હરગાવી નહીં ખાઓ પણ ગઢ જૂનાનું ગોતું કોઈથી ન ઉકેલાય બાપ. 1 મહિનો 2 મહિનો એમ કરતા કરતા 3 મહિનાના વાણા વાગી જાય. ત્રણ મહિનાના વાત અને મારા જૂનાના ધણી રાખવાટના કાને વાત ગઈ કાન પર કરીને ગામ છે એની મારી પર ગુંગસિયા નામનો 16 વર્ષનો દીકરો જી રહે છે બાપ. એને મારી ભગવતી બલાડ ભેડિયા વાળી 9 લાખ લોબડી હારી કરોડ કાટાડી ખાંડિયા ત્રિશુલ વાળી ગધરાના ઘાટ વાળી મારી જોગ માયા જેનો વાતો કરે બાપ. પણ સાહેબ જેની ભક્તિ હોય જેને માતા અને માતા સિવાય બીજું કઈ જોતું ન હોય ભાઈ. એ 16 વર્ષનો દીકરો અને એનો બાપ મેંદો જોગરાનો જેને કહેવાય ગયો. એ 16 વર્ષની ઉંમરની માલિપા મેંદો જોગરાનો અરલોકની માલિપાથી પરલોકનો પરડો બનતો હતો ત્યારે મારા ગુંગસિયા ભુવાન કીધું તું ગુંગસિયા મારી પાસે જમીન નથી જાયદાદ નથી હીરા નથી જવેરાત નથી મારા દીકરા. એ મારી પાસે એક મારી ભગવતી આ મઠ મંદિરની માલી પર ગોખલાની માલી પર બેઠી છે ને મારી ખોડિયાલ એના નામનો ભેડિયો છે ને એ ભેડિયો હું તને દેતો જાઉં પણ ધ્યાન રાખજે દુનિયાની માલી પર માતાના અને માતાના કહેવાથી જ હાલજે ને માતાના ધર્મ માટે હાલજે બાપો. એ 16 વર્ષનો દીકરો કાંઈ ગતાગમ નહીં કાંઈ બુદ્ધિ નહીં કાન પરના વાસરું સારી અને એનું ગુજરાન ચલાવે બાપ. 3 મહિનાના વાણા વાગે અને ગઢ જૂનાની માલી પરથી હાથ હાઈટું હાપતી આવે તેથી અમારા કવિ દુવા ગાઈ ગયા પણ કેવા બાપ. જના ગોરડિયારા હૈસે કે જના ગામ એ જેના ટોડલે હૈસે મારી ગાંડી ખોડિયાલ ના તણ પાખાળા ત્રિશુલ અરે રે ઈ તો મારા ઘર ભુવન મેદાના ગુંગસિયાના પછી મારી હાંડું આવે હાથ ઝુકાડી કાન પર ના પાદરની માલિકોર એ હાથ હાંડું હાવતી આવે બાપ અને કાન પરના પાદરની માલી પર ઝુકાડીને મારા ગુંગસિયાના ઘર પૂછવા બની જાય. હળવે કરતા નેહળાની માલી પર જઈને ગુંગસિયાની માન કેવા મળી ગયા ક્યાં ગયો તારો દીકરો ગુંગસિયો ભૂવો ક્યાં ગયો બાપ. એને ગળું જૂનાનું તેડું આવ્યું છે
ગુંગસિયાની માં હરું હોંકારો કરીને એટલું કે સાંભળો જૂનાના સિપાઈઓ, મારા દીકરાએ કોઈનો સીમમાં શેઢો સાર્યો હોય અને કોઈનો સીમાડો સાર્યો હોય ને તો હું એના બદલ માફી માંગુ છું. કારણ મારો દીકરો 16 વર્ષનો છે, એને કઈ બુદ્ધિ નથી, એને કઈ ગતાગમ નથી બાપ. ના ના બાપ, તારા દીકરાએ ક્યાંય સીમમાં શેઢો નથી સાર્યો, કોઈનો સીમાડો નથી સાર્યો. એને તો જૂનાના ધણી રાખ વાટનું તેડું આવ્યું છે અને ગઢ જૂનાનું ગોતું ઉકેલવાનું છે બાપ. તો સાંભળો જૂનાના સિપાઈઓ, મારો દીકરો કાનપરની વીણની મારી પાસે કાનપરના વાસરું સારે છે, પણ ધ્યાન રાખજો, જો એને એની ભગવતી ગાંડી ખોડિયાર રજા દેશે ને તો જ તમારા ભેગો આવશે, નકર આજે નહીં આવે ને બાપ કાલે નહીં આવે. હાથે સિપાઈઓ કાનપુરની વીડીની માલી પર જાય, ગુંગસિયા ભુવન ગોતે અને ગુંગસિયા ભુવન કહેવા મળી ગયા, ગુંગસિયા ભુવા તારી માતાજીની રજા લઈ લે. અને ભાવલા ભુવા તેથી આ જાહેર નહોતી હો, કોઈ માતાજીના બાના તારી ભુવન પાર્કે ગામ જવું હોય ને એટલે માતાજી પાસે સાક્ષાત પરચો લેતો બાપો. ભલો હું મારી લાઠિયાની ખોડિયાલ ભલો. અને તઈએ એ 16 વર્ષનો દીકરો ગુંગસિયો ભૂવો ખોડિયાલ પાસે પ્રમાણ લેવા બેઠો બાપ. સમજાય ને સમજાય, નહીં સમજાય એને ઉપરથી જાઓ. શબ્દની મારી પર ધ્યાન આપજો ભાઈ. એ 16 વર્ષનો દીકરો ગુંગસિયો ભૂવો મારી ખોડિયાલ પાસે પ્રમાણ લેવા બેઠો. મારી આ તો ગઢ જૂનાનો ધણી કહેવાય અને ગઢ જૂનાનું ગોતું ઉકેલવું છે, પણ મારી તું મને રજા દે ને તો જ જાવ, નકર આજે ન જાવ ને કાલે ન જાવ. અને મારે ખોડિયાલ એટલું કે કદાચ માંગી લે, મારા દીકરા કદાચ તારા બાપે મને પૂજી હોય અને તારો બાપ મને રમાડી ગયો, તારો બાપ મને જમાડી ગયો, તો દુનિયાની મારી પર તને ધક્કો ખાવા દઉં ને તેથી તો મને મારા લાઠિયાના હકના ખોડિયા આરામ લાગે બાપ. હે એ ગુંગસિયો ભૂવો મારી ખોડિયાલ પાસે પ્રમાણ લેવા બેઠો, પણ ભાવલા ભૂવા કેવું લીધું છે? એ કાનપરની વીડ અને વીડની માલિપા એ વાસરું સરે, એ 7 મહિનાની વાસળી ગોતે બાપ. અને મારી ખોડિયાલને કીધું મારી આ 7 મહિનાની વાસળી દોવા બેવું જોઈએ, એની મારી પર દૂધની અમી ધારા ફોડી દે ને તો જ ગઢ જૂનાની મારી પર જાવ, નકર આજે નો જાવ કાલે નો જાવ બાપ, નો જાવ કાલે નો જાવ બાપ. ગુંગસિયા ભુવાનો વિશ્વાસ નો આવ્યો બા. મારો ગુંગસિયો ભુવો 7 મહિનાની વાસળી દોવા બે, મારી ભગવતી ગાંધી ખોડિયાલ ગમે એમ તો એને ભુવાની લાત તો રાખવી પડે બાપો. એ 7 મહિનાની વાસળી દોવા બે, અડધું દેગડું ફટ કરતું દૂધનું ભરી દે. અને તમને મને બધાને ખબર પડે સાહેબ, 7 મહિનાની વાસળી એમાં દૂધ ન હોય, પણ એ તો કોક માતાજીની મહેરબાની હોય અને આપણા વડવાની કમાણી હોય ને આપણા વડવાનું પુનારત હોય ને તઈ પ્રમાણ પૂરે બાપા, નકર એક નિશાને નથી આવતું. હા 7 મહિનાની વાસળી દોવા બે, અડધું દેગડું દૂધનું ભરી દે બાપ. મારા ગુંગસિયા ભુવન વિશ્વાસ નો એક મારી આ અડધું દેગડું દૂધનું તે ભરી દીધું, પણ હવે આની માલી પર પાણી નાખો અને આકાશ માર્ગે ઉડાડો અને દૂધ પાણી છૂટા પાડીને પાછા જો હેઠે લઈ આને તો જ ગઢ જૂનાની મારી પર જાવ, નકર આજે નો જાવ બાપ, નકર આજે નો જાવ બાપ, આજે નો જાવ બાપ. મારી કૈરા મારી ગાંડી ખોડિયાલે દૂધ પાણી ના વ્યવહાર, પાણી ના વ્યવહાર, પાણી ના વ્યવહાર, પાણી ના વ્યવહાર. એ પછી મારા ગુંગસિયા ભુવાને મારી ભગવતી મારા લાઠિયાના વડવાની ગાંડી ખોડિયાલ કેવી વાતું કરે, કેવી વાતું કરે. મારા દીકરા ગુંગસિયા મેંદા છોકરાની માતા બોલું બાપ. મેંદા છોકરાની માતા બોલું, આજ તને દૂધ પાણીના વ્યવહાર કરી દીધા મારા દીકરા. હવે તો ગઢ જૂનાની માલી પર જા, એ તારા મનના માપિયા પૂરા કરી દીધા બાપ. પણ
પણ મારો ગુંગસિયો ભૂ એમ માયનો નહીં. મારી તારી બધી વાત સાચી. દૂધ પાણીના વ્યવહાર કરી દીધા, પણ મારે પાન ખાતો જોયે ગઢ જૂનાનું ગોતું ઉકેલું છે. અને એ તો ગઢ જૂનાનો ધણી કહેવાય બાપ. 92 લાખ મારવાનો છે ને ધણી કહેવાય. અને કદાચ દુનિયાની માલી પર મારા દીકરા માંગણ જો મનના માપ્યા પૂરા નો કરું, ધરતીની માલી પર મને લાટ છે ને વડવાય ક્યાં કડાણે મેલી છે બાબો. અને બીજું પ્રમાણ કેવું લીધું બાપ કે મારી આ તારા નામનો ભેડિયો અને કાનપુરની વીડી અને આ વીડીની મારી પર ખાખરાના ખોડસા દાદા. તમે ક્યાંક માંડવામાં ગયા છો એટલે અમારા રાવર ગાતા છે. લાલ લોબડીએ ધોણાવ્યા મારી ગાંડી ખોડિયાલ ખાખરાના ખોડસા બાપ. પણ મારી તારા નામનો ભેડિયો છે અને ખાખરાના ખોડસા દાદા છે. વીડીની માલી પર ફેરવું અને કદાચ જો આખી વીડ ખાખરાના ખોડસામાં નો ધુણાવી દે ને એ તો મારી લાઠિયાની ખોડિયાલ નો કહેવાય બાપ. જેની ખોડિયાલ નો કહેવાય બાપ. ખોડિયાલ નો કહેવાય બાપ. મારી ભગવતી ગાંડી ખોડિયાલે મહેરબાની કરી ખાખરાના ખોડસા થોને બાપો. ખોડસા ને મારે ખમા 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 દીકરા તને જાજી ખમા બાપ. દીકરા તને જાજી ખમા બાપ. તને જાજી ખમા બાપ. અને તય મારા જૂનાના સિપાહીઓ એમ કહેવા માંડી ગયા હાલ ગુંગસિયા હવે તો હાલ બાપ. તારી ભગવતીએ તને પ્રમાણ પૂરા પાડી દીધા અને તારા હાટું મારા જૂનાના ધણી રાખ વાટે માનીતી હાંડ મેલીશ કે જી પવન વેગે હાલે. અને ભાવ લાભવા ત્રીજું પ્રમાણ કેવું મારી ખોડિયાલે બોલ્યો. મારો ગુંગસિયો કે મારી આ પવન વેગે હાલે પણ જો તારા નામની લોબડી એની માથે મેલું જો પડાય મારે ને બેઠી થવા દે ને એ તો મારી લાઠિયાના વડવાની ખોડિયાલ નો કહેવાય બા. ખોડિયાલ નો કહેવાય બા. ખોડિયાલ નો કહેવાય બા. પછી આવે મારો ગુંગસિયો ભૂવો ગઢ જૂનાની માલિકોર. જૂનાનો ધણી રાખવાટ હામું જઈને દાંત મળી ગયો કાઢવા. આ હોડવરોનો આ શું ગઢ જૂનાનો ગોતું ઉકેલી પણ માતા ભાઈ નાનો મોટો નથી જોતી કે ગઈઠો નથી જોતી. આમે હાંજમાં મેં કીધું તું ને હોવરોનો થાય એટલે કુટુંબ ભેગું થઈને ભૂવો બદલાવા બેસી જાય પણ માતા આવી ન જોતી. ભૂવો દુબળો છે માતા દુબળી નથી ભાઈ. એ હોડવરોનો દીકરો ગુંગસિયો ગઢ જૂનાની મારી પાસે ઉભો રહ્યો બાપ. ખંભે મારી ભગવતી ગાંડી ખોડિયાલ મારી લાઠિયાના વડવાની ગાંડી ખોડિયાલનો ભેડિયો રહી ગયો. અને જૂનાનો ધણી રાખવાટ એટલું કે ભાઈ તારી પાસે કઈ માતા છે એવી. અને ત્યાં મારો દીકરો ગુંગસિયો ભૂ એટલું બોલ્યો સાંભળ જૂનાના ધણી રાખવાટ એ મારી પાસે તો મારા બાપનું પૂજેલું ધર્મ છે, મારા બાપની કમાઈ છે, મારા વડવાની કમાઈ છે બાપ. તો સાંભળ તારી માતાને કહી દે તારી માતાને હાબતી કરી દે આ હાથ કડા મેલી ને એની મારી પર ઉકળતું ઘી છે. અને જો તારી પાસે તારી માતા આવી છે ને તો જ હાથે હાથ કડાની મારી પરથી હોહરો નીકળી જાય છે. ગુંગસિયો ભૂ એમ કહે કે હાથે હાથ કડાની મારી પર ડગલા માંડે. મારી ખોડિયાલ બાપા એમ કહેવાય ડગલા માંડે એટલે ફૂલની પથારીઓ કરતી જાય બાપ. અને રૂવાણે મારા ગુંગસિયા ભુવાના રૂવાણે મારી ભગવતી ગાંડી ખોડિયાલ બેઠી થઈને તેથી જૂનાના ધણી રાખવાટ ને કીધું બાપો એ જૂનાના ધણી આ તો હાથ છે, 7000 કરીને તોય તારો આરો ન આવે બાપ. કે કા મારી મારો એવો ગુનો શું એવો મારો વાક શું કે હા પણ બાપ જેથી પારગઢની માલી પર હુમલદે પરમારને તું પરણવા ગયો તેથી મારી ભગવતી ગાંડી ખોડિયાલના ગધરાના ઘાટે તું બોલે બંધાણો તો મારી મન પહેણી પર હટાવીને પાસો હેમે ખેમે પોગાય. કારણ કે તને પારગઢના પરમારું જીવતો પાસો નહોતો આવવા દે. અને તેથી મારા ખોડિયાલના બોલે બંધાણો તો કે મારી મન પહેણી પર હટાવી પાસો જો ગઢ જૂનાની માલી પર પોગાય ને તો મારા મંગળ મીંઢોળ અને પીરા પાનેતર તારા દ્વારે છોડીશ બાપ.
ત્યાં અમારા કવિ દુવા ગાઈ ગયા, અમારા રાવળદેવ દુવા ગાઈ ગયા, પણ કેવા બાપ ઈ પીરા પાને તર ઉતાર્યા છે દી તુલસી ના ક્યારે એ નો આવ્યો મારી લાઠી આની ખોડિયાલ ના કે દ્વારે એ તેથી મને ખોટું ન લાગી જાય ગાંડી ખોડિયાલ 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 આ હાથ છે પણ 7000 રાણી કર અને જો કદાચ જુનાનો ગાદીપતિ દઉં ને તેથી ધરતીની માળી પર મન લાટની ગાંડી ખોડિયાલ ને ખોટ બેહી જાય બા ખોડિયાલ ને ખોટ બેહી જાય બા અને હજી કહું છું હાથે રાણી માથે પીળા પાનેતર ચડાય અને માથે મંગળ મીંઢો ચડાય અને હજી મારા ગળથરાના ઘાટે એટલે હજી જુનાનો ગાદીપતિ દો બાપ હવે સાંભળજો બાપા અટલ લગીન તો આયલું હવે સમજા જેવું હાથે રાણીઓને પીરા પાનેતર પહેરાવે અને ગળથરાના ઘાટે લઈ જાય બાપ થોડુંક કાપી નાખો કોઈ એમ નો કહેતા કે રાવળદેવ ખોટી વાત કરી કાપી નાખ્યું થોડુંક હે હાથે રાણીને લઈ ગળથરાના ઘાટની માં થાવ બાપ 6 રંગના ખોરાની મારી પર હાચા મોતીડા નાખે અને મારી સુમલદેવ પરમારના ખોરાની મારી પર રાતડી જાહેર નાખે બાપો અને તેથી મારી સુમલદેવ પરમાર મારી ભગવતી ગાંડી ખોડિયાલને કહેવા માંડી કે માં આ બારોત્યાની બરેલું ઠાઠડી નો ઠેરી બાપ આ જૂનાના ધણી રાખ માટે આજે મને અણમાનીથી માની કાલે મારી મને અણમાનીથી માની હે અને તયે પાછી મારી ખોડિયાલ મારા ગુંગસિયા ભુવાના રોવાણે રોવાણે બેઠી થઈને કેવા મંડી કે હાંભળ હુમલ દે એ દુનિયાની માલિપા હું પૈસાની ભૂખી નથી મોહ માયાની ભૂખી નથી અને હું તો એક ભક્તિની ભૂખી છું પણ કદાચ તે મારી ભક્તિ કરી છે ને આલે આ 9 હાથ જાય અને જો 9 મહિના 13 દે તને દૂધના ફીણ જેવો દીકરો નો દો ધરતીની માલી પર મન લાઠિયાના વડવાની ગાંડી ખોડિયાલ ને ખોજ બે જાય બાપ ને ખોજ બે જાય બાપ ખોજ બે જાય બાપ સુમલદેવ પરમાર મારી ભગવતી ગાંડી ખોડિયાલ ને શું કે બાપ એ મારી આંખ ઉખાડીને જોતા રે 80 ની માથે 484 વર્ષના વાળા વાગી ગયા લમણાની માલી પર મારી મને ભીંડી વરણા વાળ આવી ગયા છે ધોરા વાળ આવી ગયા છે મારી એ માં ખોડિયાલ આમ તો જો મને બુઢાપો આવી ગયો અને બુઢાપામાં મારી દીકરા નો હોય ત્યાં મારી ભગવતી ગાંડી ખોડિયાલ કે પણ શું કે હાંભળ હુમલ દે જુવાની માં તો હવ દીકરા દે પણ જા જો બુઢાપામાં દીકરા નો દવ ને એ તેથી તું મને લાઠિયાની ખોડિયાલ ને કોઈ વળખને બા ખોડિયાલ ને કોઈ વળખને બા ખોડિયાલ ને કોઈ વળખને બા હાથ જાહેર દે 9 મહિના 13 દિનો ટાઈમ દે 1 મહિનો 2 મહિનો એમ કરતા કરતા 9 મહિના 13 દિનો ટાઈમ પૂરો થાય બાપ અને તય મારી હુમલદેવ પરમાર પાછી મારી ખોડિયાલ ને કે પણ શું કે ઈ અમારા કવિ દુવા ગાતા પણ કેવા મારી નવ તો લાગે મને ગાંડી ખોડિયાલ ની આઈના દહડો લાગે દોયલો 11 મે વેલી આવજે મન 12 મે દેજે ખોડિયાલ બાર બાર મહિનાના થઈને માણા વાગી જાય ટૂંકમાં બતાવો એટલે બીજા ભુવાનો વારો આવે હે સુમલદેવ પરમારના કુખે 12 મહિને દીકરાનો જન્મ દીધો શું લેવાનું અને ભુવા અટાણના ચૂકની માલિપા કોઈની ગીરે શેર માટીની ખોટો ને એટલે ભુવા પાસે ગળગળતી દોઢ મેલે ભુવા માથે ઘોડો થઈ જાય ભુવા
તું માતાજીની રજા લઈ દે. આજે 20 વર્ષથી મારી ઘીરે શેર માટીની ખોટ છે, મારે કઈ સંતાન નથી. અને ભૂવો એટલે ઉકેલો. કોઈ દી હારા વેણે બોલાવ્યો ન હોય અને હારા વેણે કોઈ દી ઊભો ન કર્યો હોય. હા, સારું થયું તો કશે અમારા કર્મે થયું, ખરાબ થયું તો કશે ભૂવા તારો જ વાંક છે બાપ. તું માતાજીની ભક્તિ નથી કરતો, તું માતાજીને હરકો પૂછતો નથી, પણ તારું તો કર. કોઈ દી અહીંયા આવ્યો છો 12 મહિને, આ તો ભી પડે તો ભગવતી સાંભળે ભાઈ. હા, એટલે ભૂ હાથ 9 જાય નો વધાવો દે એટલે જા 9 મહિના 13 દી હું તને માતા દીકરો દઉં. આમ 9 મહિના 13 દી માતા દીકરો દે એટલે વળી પાછી ગળગળતી દોટ મેલે. ભુવા તારી માતાજીના મઠ મંદિર બંધ કરી દે અને તારી માતાજીના ધૂપ ધુમાડા બંધ કરી દે. કા તારી માતાજીએ મને દીકરો દીધો એટલે તારી માતાજીને હુઈ તક લાગે. ભલા માણા દીધું તય ને આ 20 વર્ષથી કાંઈ નહોતું તય તારી માતાજીને હુઈ તક નહીં લાગ્યું હોય, પણ ભલા માણા હુઈ તક કયા લાગે ને ક્યારે લાગે. 20 ખોડાનો નેહળો હોય, 20 ખોડાનું કુટુંબ હોય, પંખીના માળા જેવડું જેનું કુટુંબ હોય, એની માલી પર કોક મારી ભગવતીએ દીકરો દીધો હોય 20 વર્ષનો થાય અને અરલોકની માલી પરથી પરલોકનો પરોળો બની જાય ત્યાં તમારા મઠ મંદિરની માલી પર જોઈ દો તમારી ભગવતીના ફળા કારા પડી ગયા હશે. કે જેથી હોમલદે પરમાના કુખે દીકરાનો જન્મ મારી ભગવતી ગાંડી ખોડિયાલે ગધરાના ઘાટ માથે કરો. કાં ગધરાનો ઘાટ મેલી નો હોય કે બાપ. પથુ પાવ્યા નામના પાવ્યાની જમણી જાંગ શીરી મેરિયા જેવા દીકરાનો મારી ઝોલાપુરી બુટડીએ જન્મ કરાયો. તેથી મારી ઝોલાપુરી બુટને હુઈ તક નહીં લાગ્યું હોય, પણ ભલા માળા હુઈ તક કયા લાગે ને ક્યારે લાગે. એ 20 વર્ષનો થાય અરલોકની માલીપતિ પરલોકનો પરોળો બને ને ત્યાં તમારી ભગવતીના ફરા કાળા પડી જાય. એ તેથી હુઈ તક લાગે. બાકી હું રાવણનો દીકરો કહું આજે નો લાગે ને કાલે નો લાગે બાપ. લાગે ને કાલે નો લાગે બાપ. લાગે ને કાલે નો લાગે બાપ. સુમલદે પરમાના કોઈ દીકરાનો જન્મ થાય 12 મહિને થાય શું લેવાનું? કોઈને ખબર હોય તો મને કહેજો બાબો. મારી ખોડિયાલનો બોલ હતો કે જેથી તારા ઘોડા હાંડની માળી પર સપરા નામની ઘોડી બાંધી છે ને એની અહીંયા સપરા નામના વસેરાનો જન્મ થાય તે તારા કુખે દીકરાનો જન્મ થાય બાબો. મારી હોરી વેડા ના સિકોદર બાઈ કે પાણી આછરા એ મારી કેડે રમાયડા નાના નાના બાર મારી ઘડાની બદલે મારી ગાંધી સિકોદર બાઈ કે પુત્રને નાંદરો એ મારી વેલેરી કરને મારી સિકોતર બાઈ વાર ભાવલા ભુવા માતાજીને વાલામાં વાલો હોય તો માંડો, નીથી વાલામાં વાલો હોય તો દીકરો, નીથી વાલામાં વાલો હોય તો રહાડો બાપ. બે ઘડી મારી ભગવતી ઉડવીના આ ખેડાની મારા લાઠિયાના વડવાની ગાંડી સિકોતરનો રહાડો ગાવો. એ તાલી પાડતા પાપ લાગે તો મને દઈ દીજો. અમે બાપ દીકરો બે ઠેલો લઈને આવ્યા જઈશું લઈને. હા, બે હાથ અધર કરજો. માતાજીને માનતા હોય બે હાથ અધર કરજો. નો માનતા હોય નો કરતા કોઈને પરાણે નથી કહેવામાં આવતો. એ રાહડે રમે માડી રાહડે રમે રાહડો વાલો માને રાહડો વાલો મારી ગાંડી સિકોતર રાહડો વાલો હળહાલી રે કારી ના ગણ હાલી માં
એ સંતની સિકોતર બાયુ પાણીના હાલીમાં એ સિયોણ હાલી રે કારીના ગણ હાલી સંતની સિકોતર બાયુ પાણીના હાલિયા ભૈરા પાણી હારે બાવરું પાણી નો જડે એ ભૈરા ભંડારે એનો દાણો નો જડે આ સિકોતર રૂઠે તો ઈ ગોયતા નો જડે આ ગાંધી હા સિકોતર માવડી મારી ગાની સિકોતર વાળલા તાયરા એ કારુડો કમખો માનો ચિતરેલા ચૂડોમાં સિકોતર માને લાગે રૂડો લાઠિયાના હુરવીર ને બોલાવે પણ બાપ કેવા આ તો જેના માથા પડે અનવાકા ધડથી ગાને લડે એ બાબા કા તો મરી જાજે અન કા તો મારી નાખજે અન ઓલી પીઠ નો દે તો બાપા લગા નરસિંગા વાગે સુરા જાગે કાર ભાગે કામ પડે જલ્દી ના જાયા કવિએ કાયા પડત તો સુપલ રંગ ચડે નરસિંગા વાગે સુરા જાગે એ કાયર નરના ને કામ પડે એ જનકુ કજીજા બાયની જા શિવાજી જયલો મોહતો આ શિવાજી જયલો મોહતો
એ તલવાર કેરી ધાર કેરો સુરાર કેરો સુરાર કેરો સુરાર તલવાર કેરી ધાર કેરો સુરા હિન્દુ ધર્મ રાખ્યો તો એ યાદેશનિયા આર્ય રમણી અમર છે હાથ મારે ભલાય અમર છે ઇતિહાસમાં જીગા વાગે સુરા જાગે ગાય ભાગે કામ પડે સુની ના જાય કવિએ ગાય તો સુમર રંગ ચડે ઈઠોતેર પગડી ન મેરે સુરાના એક યુગ મેરે સુરાના એક યુગ મેરે સુરાના એક યુગ મેરે એક જનની નો એક યારા ધોરે આવો વટ રાખ્યો સુરા રે 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 એકનો એક સહારો રે ઉભા હાથી હણનારો રે ઉભા હાથી હણનારો રે આવો વટ રાખ્યો સુરા રે આવો વટ રાખ્યો સુરા રે આવો વટ રાખ્યો રે બોલો સુરદાતારની રમેશભાઈ એક ભૂ ધોણાવો ખાલી આવું આવું પણ એક ભૂ તું ધોણાવો યાર